જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનું તમારા ભાઈના નવા વ્લોગની અંદર. ને આજનો વ્લોગ બહુ મસ્ત હશે ને બહુ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, કેમ કે આજે આપણે ગયા છીએ પાટણની અંદર ડાયનાસોર પાર્કની અંદર. ત્યાં બહુ બધું મસ્ત જોવાનું છે, તો તમારો ભાઈ તમને બધું બતાવશે. તો ચાલો વ્લોગની અંદર. અરે આ કોણ છે? અરે એક આપણે માણસ ભાડેથી લાવી દીધું છે આપણા વ્લોગની અંદર કામ કરવા માટે. આ છે ડાયનાસોર ગેલેરી. ₹20 ટિકિટ છે. અહીંયા તમે આવશો તો ₹20 ટિકિટ છે, પણ શનિ રવિ માટે ₹40 ટિકિટ થશે. મોટા મોટા ઊંટિયા, બધા ઊંટિયા જ છે ભાઈ. ઓલી બાજુ બહુ મોટો બધો ઊંટિયો દેખાય રહ્યો છે. ઊંટિયો નથી, ડાયનાસોર ગેલેરી. શું ડાયનાસોર ગેલેરી નહીં મિત્રો, એને કહેવાય ડાયનાસોર. ભાઈ બોલી જા. અહીં તું સાઈડમાં ચાલો ભાઈ, વિડીયો બગાડો થોડી આવે કપ કપ કરતા. બહુ મસ્ત જગ્યા છે મિત્રો, તમે અહીંયા આવશો તો બહુ મજા આવશે. ₹20 તો બહુ બૂમ પડી જાય. ને આ જુઓ તમે, આ એક મિનિટ હું પાછળનો કેમેરો કરું. જુઓ મિત્રો, કેટલી મસ્ત જગ્યા છે અહીંયા. હા હા, દોત પણ કેવા છે, ભૂકા કાઢ નાખે મોટા મોટા. આ એનું બચ્ચું છે. સૌથી મોટા પેલા ભાઈ છે બધાના દાદા. પેલું નાનું છે. પછી આમાં લાગે આને કાંઈ કરોડી લાગે, હાલ જ કરે ભાઈ. તો પાટણ આવો તો જરૂર એકવાર અહીંયા આવજો તમે, ડાયનાસોર પાર્કની અંદર. કે ભાઈ હા હા, તમે તો બૂમ પડાવો છો. બોલવાનું શું ભાઈ, પાવર આપણી આગળ નહીં અડે તમારો બિલકુલ પણ. બાકી દોત પોત ભાગી નાખ્યું વધારે તો. બસ ભાઈ બસ. હા ભાઈ, સૌથી ઊંચા અહીં તો બોલતા નહીં, બાધા લાગે અહીંયા બોલવાની તો. જો પેલે ડાયનાસોર છે એ તો ભાઈ પૂંછડી હલાવે છે. આનું પણ કશું નહીં હલતું. બાકી ડાયનાસોરમાંથી અવાજ જ આવે છે. સૌથી મોટામાં આ એક જ છે. હા મેં આવે એ આપણું ડાયનાસોર ભાઈ ભાઈ. તો ચાલો મિત્રો, આપણે જઈશું અંદર જઈને હું તમને બધું બતાવું. ચાલો. અહીંથી મિત્રો આપણે જવાનું છે અંદર. અને આ જો હાડપિંજર છે ડાયનાસોરનું. બહુ જ મસ્ત જગ્યા છે અહીંયા. ઓહો ભાઈ ભાઈ. અહીંયા કેન્ટીનની પણ સુવિધા છે. અહીંયા નાસ્તો મળે છે, જે પણ ખાવું હોય ત્યાં બધું મળે જ છે. મફત નથી મળતું ભાઈ, પૈસા લઈને જવાનું. ઓકે, તો ₹20 બધું ના આવે. હા તો એનો નકશો છે.
તો તમારો ભાઈ અંદર આવી ગયો છે, તમને મોજ કરાવશે. અરે પહેલા અંદર જઈ ગઈ હાલે. તો પહેલો જ માળ છે અને અંદર ચાર માળ છે. તો આપણે પહેલા જ માળમાં ગયા છીએ. હજી તો આ જો આ છે હાડપિંજર ડાયનાસોરનું. અને ઓલી બાજુ ભાઈ ડાન્સ કરે છે. ડીજે બીજે તો વાગતું નથી. શું રિયલમાં છે? હા રિયલમાં જ છે, આપણું જ છે. મેં લાઈન મૂક્યું હતું હારું. સાચું સાચું તને ખબર. તમારો ભાઈ તમને આખી ડાયનાસોર ગેલેરી બતાવશે, પણ તમારે પૂરો વિડીયો જોવો પડશે. હજી તો એક જ માળ છે, હજી તો આપણે 3 બાકી છે. શેનું? હવે જાશું આપણે બીજા માળે. હા તો ઘડીકમાં આપણે તો જોયેલું જ છે, ખાલી વ્લોગ જ બનાવો આપણે અહીંયા પૈસા. તો ચાલો લેબ ખોલી ગઈ છે. એ બીક લાગે મને. બીજા માળે આપણે આવી ગયા. તો આ છે બીજો બાય. તું આ શેષ ના કર, મારા દોર નીકળી ગયા પછી. ચશ્મા પહેરી લીધા, બૂમ પર આવશે. અહીંયા બધું શું છે ભાઈ? આપણે શરીરનું છે બધું, જે શું અંગો છે તો બધા ફોટા લગાવેલા છે અહીંયા. એમાં આપણને કંઈ વધારે ખબર નથી પડતી. બધું ઇંગ્લિશમાં લખેલું છે. તમારા ભાઈને આવડે ઇંગ્લિશ પાવરફુલ, પણ વિડીયોમાં આપણે નહીં બોલો. ઇંગ્લિશ અંદર વાંચતા નથી. અહીંયા બધું જ છે ડાયનાસોર ગેલેરીમાં, બધું બતાવવામાં આવે છે. ઘણા બધા ચિત્રો છે. આગળ આ શું છે? તો પહેલાં આપણે આવા હતા, પછી આવ્યા થયા પછી ઓલા ભાઈ પહેલાં જે રહેવા થઈ ગયા હતા, તો એનાથી પણ બેકાર છીએ આપણે. હા ભોંડી જેવું કોણ હે? ભૂંડરી. આ છે દિલ. તમે કોઈ નહીં જોયું, હું નજીકથી બતાવું કે આવું દિલ આપણા શરીરની અંદર આવું હોય છે. આપણે તૂટી જાય પણ હાજુ આપણે હાજુ જ છે, નથી તૂટ્યું આપણે. આને કહેવાય
મકોડા મકોડા આપણે દેશી ભાષા મકોડા કહા ખબર નહીં આમ શું કહેવાતું હશે. તો હવે આપણે જવાનું છે ભાઈ બીજો માળ પટી ગયો, પહેલો પટી ગયો, બીજો પટી ગયો અને ત્રીજા માળે જવાનું છે. તો ચાલો ત્રીજા માળે. ભાઈ અમે તો ગીત લાગે છે. માય બાપા રે બચાવ, બહુ બીક લાગે. આપણને બીક નથી લાગતી. સેકન્ડ ફ્લોર. તો આપણે આવી ગયા ત્રીજા માળની અંદર. આમાં તો ભાઈ આપણને ટપો કંઈ પડતો જ નથી, બધું ઇંગ્લિશમાં છે. આમાં તો આપણને એક જ ખબર પડે છે, આપણો ઝંડો દેખાય આપણને. બધા જ છે, બધા દેશના ઝંડા છે. કઈ છોકરું? આપણે છોકરા બોકરા નથી છે. હું તો શું વાટો હજી, મારે તો હવે લગ્ન કરવાના હે. મારે તો લગ્ન જ હવે કરવાના. બંધ ના થાય એવું મસ્ત ફોટા આ શું હેલે? આને શું કહેવાય? આને શું કહેવાય? લે મરચા હે. શેનો મરચા હે? હા સાચી વાત છે ભાઈ, મરચા હે. આપણે જોઈએ જ નહીં, આ મરચા જ છે. મરચા મરચા તીખા તીખા મરચા. આ છે ચોથો માળ. ચોથા માળની અંદર આપણે આવી ગયા છીએ. શેમાં? એમાં ફરે, એમાં પછી જાવું આપણે. બહારનો વ્યૂ તમને બતાવું કે બહારથી કેવો નજારો લાગે છે. મસ્ત લાગે છે હો. વ્લોગની પથારી ભરી જી. એક માણસનો બોલ તો પેલા તો ભાઈની એડિટિંગ આવડતું નહીં, અવાજ ચીજ ના કાઢશે હવે એનો. આ દેખો આ ઓંટી એવું. આ ભાઈને પણ મોઢું તો હલે જ છે, એટલે આપણે જોઈ જ નહોતું એની પહેલાં તો. અહીંથી હું તમને બતાવું. ઓલી બાજુ એરંડા પણ છે, જુઓ હો. ચાલો તો આગળ. કઈ ફૂટાનું બનાવ્યું? શું? કોની કીધું ફૂટાનું બનાવ્યું? તને એવું ખબર હોય? ચપ્પલ. તો મિત્રો અહીંયા બે મસ્ત રૂમ છે અંદર. આમાં બહુ જ મજા આવશે હમણે. આ બાજુથી નીચે છે ને આ બાજુથી ઉપર. બાકી કૂદકા મારવાની બહુ મજા આવે એમ. એ જો હમણે પડશે, ત્યાંથી પડે બોય.
હાલા બહાર આવી જાય મને ખબર હતી તમે પડશો જ હજી ગોથળ જ ખાઈ રહ્યું એક માણસ એમાં ફસાઈ ગયું એ બીજા રૂમમાં જાવું આપણે હા કેવું આ અંદરની સાઈડ જાય આમ આ બાજુ નીચું પેલી ઓલી બાજુ સાઈડ નીચું હતું આપણે આલું ઓલામાં બેહવા જવું હજી ઓ પેલું ગોળ નહીં ભમતું એના અંદર એમાં મજા આવશે શું ચલો હું તમને બહુ મસ્ત વસ્તુ બતાવું બહુ જ મજા આવશે આમાં બહુ મજા આવે છે બેસવાની ચાલવાની ચક્કર એવું થાય હાલે ખૂબ ઘડી વરે ને તમને કેવું થાય આજ તો નીકળો જ નહીં આમ જ ભરે એવું શું થાય શું હાલે આપણે નીકળવા નહીં હાલ 10 મિનિટ ઉભા રહે 10 મિનિટ આપણને તો કઈ નહીં થતું મને તો કઈ નહીં થતું કેમ તને શું થાય ચક્કર આવ્યું થાય મજા આવી છે એમ હો આ બાજુ છે તળાવ તળાવમાં નવાય હા છે વોટર પાર્ક બીજો હતો કે એમાં નવાનું હોય કેટલું મસ્ત દેખાય છે તળાવમાં એ નહીં હેડો હવે હવે પટી ગયું આપણે બહાર રખડશું હવે શું બધા પટી ગયા હા તો 4 માળ તો ફરી રહ્યા મારો ભાઈ આવી ગયો છે બારે તમને આખું ડાયનાસોર ગેલેરી બતાવી દીધું છે મિત્રો આપણે 4 માળ ફરી લીધા અને આ છે અહીંયા કેન્ટીન બારે છે બગીચો ઓલું પડ્યું જનરેટર શેના માટે હોય લાઇટ જાય તો જનરેટર ચાલુ કરવા માટે હોય લાઇટ જતી રહે તો કેન્ટીનમાં જાવ ને આપણે જવાનું હોય તું આપણે શું કોક ખબર દે ઉભા લખ્યું જ ના ખુલે હાર્યું ખુલ્લી જો ભાઈ દરવાજો ખોલતા જ 5 મિનિટ થઈ ગઈ ભાઈ આ છે કેન્ટીન આવી ગયો છે બહાર કેન્ટીનની બહાર કેન્ટીનમાંથી આપણે કેન્ડી લીધી છે કેન્ડી ખાતા બહાર મિત્રો અહીંયા હેલિકોપ્ટર પણ લાવી દીધું છે તેમાં બેસીને આપણે જવાનું ફરવાનું આખા ડાયનાસોરમાં ફરવાનું એવું નથી પણ શું છે શું નથી તો હજી ખબર પણ નથી જેમ કે હજી ફિટ થયેલું છે ફિટ થાય એના પછી ખબર પડે અને આપણે તો અહીંયા આવતા જતા રહે એટલે આવશું એટલે ભાઈ ચેક કરશું શું છે શું નથી આ છે ઇકો મારુતિ સુઝુકી ઇકો બહુ મસ્ત જગ્યા છે તો એકવાર જરૂરથી આવજો તમે અહીંયા નાનું બચ્ચું છે ડાયનાસોરનું અવાજ બહુ ભૂકા કાઢી નાખે એવો છે એનો
આ જુઓ તમે બહાર પૂંછડી આટલી બધી મોટી. અરે તો આખું ડાયનાસોર તમને બતાવી નાખ્યું મિત્રો તમારા ભાઈએ. અને આ ફોનમાં જોવા એના કરતાં તમે એકવાર અહીં આવશો તો અલગ જ મજા આવશે. વ્લોગમાં કેવી મજા આવી કોમેન્ટમાં લખજો અને લાઈક કરજો. બસ તો હવે વ્લોગ થશે પૂરો. આપણું બાઇક આગળ પડ્યું છે તો ત્યાં જવાનું છે હજી. તો બાય બાય, નેક્સ્ટ વ્લોગમાં મળશું મિત્રો.